સુરત શહેરના ચોક બજાર પોલીસની હદમાં આવેલા રહેમતનગરમાં નાસ્તાના પૈસાની બાબતે ઝઘડો થતાં યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે। સુરત સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજે 10મી જાન્યુઆરીની શુક્રવારના રોજ સવારના સમયે સીટેક્સ ઇન્ટરનેશનલ એક્સપોનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ સમયે અનેકો મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા। તારીખ 10મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરીના 3 દિવસ માટે સુરતના સરસાણા સ્થિત ચેમ્બરના કન્વેન્શન સેન્ટરમાં આ એક્સપો યોજાયો છે। એક્સપોનો હેતુ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે। ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી યોજાનારા એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે તેવો હેતુ રહેલો છે તેમ જણાવ્યું છે। 11મા સેટેક્સનું આજે એમણે લોકાર્પણ કર્યું છે। આ એક નવી શરૂઆત છે। નવી ટેકનોલોજી સાથે આ શહેરના અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ સાથે જોડાયેલા વેપારીઓ કંઈક નવું કરે, કંઈક નવી પ્રોડક્ટ કરે, લોકોને સસ્તી મળે એના માટે, લોકોને ટકાઉ મળે એના માટે અને ક્વોલિટી સાથે આ પ્રોડક્શન બને, એમાં ક્વોલિટી સાથે એની કોસ્ટ પણ કંટ્રોલ થાય, વધુમાં વધુ રોજગારી મળે અને વિદેશમાં પણ એને નિકાસ કરી શકાય એવા ક્વોલિટીનો કામ થાય એના માટે એમણે નવી ટેકનોલોજી સાથે આજે આ એક્સપો એમણે શરૂ કર્યો છે। મને વિશ્વાસ છે કે આની પાછળનો જે હેતુ છે જે વર્ષોથી થતો આવ્યો છે, આ વખતે પણ 11મા સેટેક્સ એક્સપોમાં એનો ફળ મળશે, લોકોને એનો ફાયદો થશે। લોકો પોતાની ઇન્ડસ્ટ્રીમાં વેલ્યુ એડિશન માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની ક્વોલિટી પણ સુધારશે, પોતાનું પ્રોડક્શન પણ વધારશે, પોતાની કોસ્ટ પણ ઓછી કરશે। એના કારણે શહેરને પણ ફાયદો થશે, લોકોને વધુ નવી રોજગારીની તકો ઊભી થશે। એક્ઝિબિશનમાં એક ચડિયાતી મશીનરીઓ લાવવામાં આવી છે જે એક્સપોમાં આવનાર મુલાકાતીઓ માટે નવું નજરાનું બની રહેશે।